ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 2 પૃથ્વી ફરે છે. આપણે તમામ MCQ જોતા પહેલા ચિત્રો જોઈએ. આકૃતિ 2.1 માં મેળામાં ફરતું ચકડોળનું ચિત્ર. બીજું જુઓ પૃથ્વીની બે ગતિ, પરિભ્રમણ અને પરિક્રમણ. ત્યારબાદનું ચિત્ર છે પૂર્વથી પશ્ચિમ સૂર્ય જે ઉગે છે ને આથમે છે તેનું ચિત્ર છે. ત્યાર પછી દિવસ અને રાત્રિ કેવા હોય છે તેનું ચિત્ર છે. અહીં એક ટોર્ચ દ્વારા દિવસ રાત્રિની સમજ આપવામાં આવી છે. હવે આપણે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. વિષુવવૃત્તથી 23.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? એ. વિષુવવૃત્ત, બી. કર્કવૃત્ત, સી. મકરવૃત્ત, ડી. અયનવૃત્ત. જવાબ આવશે વિષુવવૃત્તથી 23.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને કર્કવૃત્ત કહે છે. ભારતમાં દિવસ હોય ત્યારે આમાંથી કયા દેશમાં રાત હશે? એ. ઓસ્ટ્રેલિયા, બી. દક્ષિણ આફ્રિકા, સી. જાપાન, ડી. કેનેડા. જવાબ આવશે ભારતમાં દિવસ હોય ત્યારે કેનેડામાં રાત હશે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે આમાંથી શું થાય છે? એ. ઋતુ પરિવર્તન, બી. દિવસ રાત લાંબા ટૂંકા, સી. દિવસ રાત અને ડી. ત્રણેય. જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે દિવસ રાત થાય છે. પૃથ્વીની ગતિ કેટલા પ્રકારની છે? એ. 4, બી. 3, સી. 2, ડી. 1. સાચો જવાબ આવશે પૃથ્વીની ગતિ બે પ્રકારની છે, પરિભ્રમણ અને પરિક્રમણ. વિષુવવૃત્તથી 66.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? એ. મકરવૃત્ત, બી. કર્કવૃત્ત, સી. ઉત્તર ધ્રુવવૃત્ત, ડી. દક્ષિણ ધ્રુવવૃત્ત. સાચો જવાબ આવશે વિષુવવૃત્તથી 66.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત કહે છે. ભારતમાં દિવસ લાંબો અને રાત ટૂંકી ક્યારે હોય છે? એ. 21 માર્ચ, બી. 21 જૂન, સી. 22 ડિસેમ્બર, ડી. 23 સપ્ટેમ્બર. જવાબ આવશે ભારતમાં દિવસ લાંબો અને રાત ટૂંકી 21 જૂને હોય છે. 21 જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે? એ. મકરવૃત્ત પર, બી. વિષુવવૃત્ત પર, સી. કર્કવૃત્ત પર, ડી. દક્ષિણ ધ્રુવવૃત્ત પર. સાચો જવાબ આવશે 21 જૂને સૂર્યના કિરણો કર્કવૃત્ત પર સીધા પડે છે. પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે? એ. 45.5 બી. 66.5 સી. 90 અને ડી. 23.5. સાચો જવાબ આવશે પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે 66.5 ખૂણો બનાવે છે. 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે? એ. મકરવૃત્ત, બી. ઉત્તર ધ્રુવવૃત્ત, સી. કર્કવૃત્ત, ડી. વિષુવવૃત્ત. સાચો જવાબ આવશે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે છે. શિયાળામાં દિવસ રાત અનુક્રમે કેવા હોય છે? જવાબ આવશે વિકલ્પો જોઈએ. એ. ટૂંકો લાંબી, બી. લાંબો ટૂંકી, સી. લાંબો લાંબી, ડી. સરખા. શિયાળામાં દિવસ અનુક્રમે ટૂંકો અને રાત લાંબી હોય છે. પૃથ્વી પોતાની ધરી પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે ફરે છે? એ. 1760 કિલોમીટર, બી. 1670 કિલોમીટર, સી. 1570 કિલોમીટર, ડી. 1600 કિલોમીટર. સાચો જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી પર 1670 કિલોમીટર 1670 કિલોમીટરની ઝડપે ફરે છે. પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? એ. 24 કલાક, બી. 21 કલાક,
સી 23 કલાક, ડી 25 કલાક. સાચો જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા 24 કલાકનો સમય લે છે. પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા કેટલો સમય લાગે છે? એ 360 દિવસ, બી 367 દિવસ, સી 365 દિવસ, ડી 368 દિવસ. આપણને મિત્રો ખબર છે એક વર્ષ કેટલા દિવસનું હોય છે? યસ, પૃથ્વીને સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતા 365 દિવસ લાગે છે. 21મી માર્ચ થી 23મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગોળાર્ધમાં કઈ ઋતુ હોય છે? એ શિયાળો, બી ચોમાસું, સી ઉનાળો, ડી ત્રણેય. સાચો જવાબ આવશે 21મી માર્ચ થી 23મી સપ્ટેમ્બર સુધી દક્ષિણ ગોળાર્ધમાં શિયાળાની ઋતુ હોય છે. ભારતમાં દિવસ ટૂંકો અને રાત લાંબી ક્યારે હોય છે? એ 21મી માર્ચ, બી 21 જૂન, સી 22 ડિસેમ્બર, ડી 23 ડિસેમ્બર. જવાબ આવશે ભારતમાં દિવસ ટૂંકો અને રાત લાંબી 22 ડિસેમ્બરે હોય છે. ભારતમાં દિવસ રાત સરખા ક્યારે હોય છે? એ 21 માર્ચ, બી 21 જૂન, સી 22 ડિસેમ્બર, ડી 2 જુલાઈ. જવાબ આવશે ભારતમાં દિવસ રાત 21 માર્ચે સરખા હોય છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તેને શું કહેવાય? એ પરિભ્રમણ, બી ધરીભ્રમણ, સી પરિક્રમણ, ડી દૈનિક ગતિ. જવાબ આવશે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે તેને પરિક્રમણ કહે છે. વિષુવવૃત્તથી 23.5 ઉત્તરે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? એ અયનવૃત્ત, બી કર્કવૃત્ત, સી વિષુવવૃત્ત, ડી મકરવૃત્ત. જવાબ આવશે વિષુવવૃત્તથી 23.5 દક્ષિણે આવેલી કાલ્પનિક રેખાને મકરવૃત્ત કહે છે. શૂન્ય અક્ષાંશ વૃત્તને શું કહે છે? એ વિષુવવૃત્ત, બી કર્કવૃત્ત, સી મકરવૃત્ત, ડી અયનવૃત્ત. જવાબ આવશે શૂન્ય અક્ષાંશ વૃત્તને વિષુવવૃત્ત પણ કહે છે. ઉનાળામાં દિવસ રાત અનુક્રમે કેવા હોય છે? એ લાંબો ટૂંકી, બી ટૂંકો લાંબી, સી સરખા, ડી ટૂંકો ટૂંકી. જવાબ આવશે ઉનાળામાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. વિકલ્પ એ લાંબો ટૂંકી. પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાંથી કઈ દિશા તરફ ફરે છે? એ પશ્ચિમથી પૂર્વ, બી પૂર્વથી પશ્ચિમ, સી ઉત્તરથી દક્ષિણ, ડી દક્ષિણથી ઉત્તર. જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. એટલા માટે આપણને સૂર્ય પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય છે. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? એ 45.5 અંશનો, બી 66.5 અંશનો, સી 90 અંશનો ખૂણો, ડી 23.5 અંશનો ખૂણો. જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી પર 23.5 અંશનો ખૂણો બનાવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને શું કહેવાય? એ પરિક્રમણ, બી પ્રદક્ષિણા, સી પરિક્રમા, ડી પરિભ્રમણ. જવાબ આવશે પૃથ્વી પોતાની ધરી પર ફરે તેને પરિભ્રમણ કહે છે. જે વૃત્ત પર 21 જૂને સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અજવાળું કેટલા કલાક રહેતું હશે? એ 10 કલાક, બી 11 કલાક, સી 14 કલાક, ડી 12 કલાક. જવાબ આવશે જે વૃત્ત પર 21 જૂને સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં અજવાળું 14 કલાક રહે છે. પૃથ્વી પર ઋતુ બદલાય છે કારણ કે એ સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, બી સૂર્ય પોતાની ધરી પર ફરે છે, સી પૃથ્વી સૂર્યનું પરિક્રમણ કરે છે અને ડી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. જવાબ આવશે પૃથ્વી પર ઋતુ બદલાય છે કારણ કે પૃથ્વી સૂર્યનું પરિક્રમણ કરે છે. પૃથ્વીને નિરંતર ફરવા માટે
એક કલ્પિત માર્ગ નક્કી થયેલ છે. આ માર્ગને શું કહેવાય છે? કહે છે એ દક્ષા, બી કક્ષા, સી રક્ષા, ડી બક્ષા. જવાબ આવશે પૃથ્વીને નિરંતર ફરવા માટે એક કાલ્પનિક માર્ગ નક્કી કરેલ છે. આ માર્ગને કક્ષા કહે છે. વિષુવવૃત્તથી 66.5 દક્ષિણે આવેલી કાલ્પનિક આડી રેખાને શું કહે છે? એ મકરવૃત્ત, બી કર્કવૃત્ત, સી ઉત્તર ધ્રુવવૃત્ત, ડી દક્ષિણ ધ્રુવવૃત્ત. જવાબ આવશે વિષુવવૃત્તથી 66.5 દક્ષિણે આવેલી આડી કાલ્પનિક રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં મુખ્યત્વે કઈ ઋતુ અનુભવાતી હશે? એ શિયાળો, બી ઉનાળો, સી ચોમાસો, ડી એકેય નહીં. સાચો જવાબ આવશે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે ત્યાં મુખ્યત્વે ઉનાળાની ઋતુ અનુભવાતી હોય. યુરોપના કયા દેશમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે? એ જર્મની, બી નોર્વે, સી ઇટાલી, ડી ગ્રીસ. જવાબ આવશે યુરોપના નોર્વે નામના દેશમાં રાત્રિના 12 વાગ્યે પણ સૂર્ય જોવા મળે છે. 21મી માર્ચથી 23મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગોળાર્ધમાં કઈ ઋતુ હોય છે? એ શિયાળો, બી ચોમાસું, સી ઉનાળો, ડી ત્રણેય. જવાબ આવશે 21મી માર્ચથી 23મી સપ્ટેમ્બર સુધી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળાની ઋતુ હોય છે.